હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। મનપાની પ્રી મોન્સૂન તૈયારીઓ, રસ્તા ગટર અને વૃક્ષોની વ્યવસ્થિત કામગીરી શરૂ। ખુલ્લી ગટરના દુઃખદ બનાવ બાદ લેવાયા પગલાં। ऑपरेशन सिंदूर सर्कल विवादમાં સૈન્યના શૌર્યને સાચવવા પ્રયાસ કે બિનમંજૂર કામ। સર્કલ બનાવવા માટે અડાજણના 4 સ્થળો સૂચવ્યા હતા। મનપા પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ। સ્થાનિકોએ આયોગમાં પિટિશન કરતા કાર્યવાહી। આગામી તારીખ 26 જૂને મ્યુનિસિપલ કમિશનરને હાજર થવા આયોગનો આદેશ। एनएसजीयू द्वारा विविध कोर्सनी फीમાં 20% વધારો। एबीवीपीए वाइस चांसेलરની ઓફિસ બહાર રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો। નિર્ણય પરત લેવાની માંગ સાથે આંદોલનની ચીમકી। અને બાઇક ચલાવતો યુવક ગટરમાં ખાબક્યો। સુરતમાં ખુલ્લી ગટરમાં પડતા યુવકનું મોત। તંત્રની બેદરકારી નિશાને। બાઇક ચાલકનું મોત થતા કાર્યવાહી થશે। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। વરસાદની મોસમ પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વ્યાપક પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ગત વર્ષે વરસાદને કારણે રસ્તાઓ બેસી જવાની અને ખાડીપૂરની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓનું સમારકામ, ગટર લાઇનની સફાઈ અને વૃક્ષોની કાપણી જેવી કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। શહેરના રસ્તાઓ પર ગટર લાઇન, ગેસ લાઇન અને પાણીની લાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, જેના કારણે ઘણા રસ્તાઓની સ્થિતિ બગડી હતી। મહાનગરપાલિકાએ આવા રસ્તાઓને નવેસરથી બનાવવાની કામગીરી શરૂ કરી છે। આ ઉપરાંત વરસાદમાં રસ્તાઓ બેસી જવાની સમસ્યાને રોકવા માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। આ કામગીરીની ગુણવત્તા આગામી વરસાદની મોસમમાં સ્પષ્ટ થશે, જે શહેરની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ટકાઉપણું દર્શાવશે। ખાડીપૂરની સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે ગટર લાઇનોની સફાઈ અને જાળવણીનું કામ ઝડપથી ચાલી રહ્યું છે। મહાનગરપાલિકા દ્વારા ખુલ્લી ગટરોને આવરી લેવાની અને નવી ડ્રેનેજ સિસ્ટમને મજબૂત કરવાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઘટે। વરસાદ દરમિયાન વૃક્ષોની ડાળીઓ તૂટી પડવાની અને અન્ય અપ્રિય ઘટનાઓ રોકવા માટે શહેરના રસ્તાઓ પર વૃક્ષો અને મહાકાય ઝાડોની વ્યવસ્થિત કાપણી કરવામાં આવી રહી છે। આ કામગીરીથી માત્ર સલામતી જ નહીં, પરંતુ શહેરની સુંદરતા પણ જળવાઈ રહેશે। જોકે આ કામગીરીની ગુણવત્તા અને સમયસર પૂર્ણતા અંગે સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે। ગત મોન્સૂનમાં ખુલ્લી ગટરમાં યુવકના મોતની ઘટના બાદ તંત્રની બેદરકારી ચર્ચામાં આવી હતી, જેના પગલે મહાનગરપાલિકા આગોતરા પગલાં લઈ રહી છે। અત્યારે આપણે પ્રી મોન્સૂનના હિસાબે જે જોખમી ઝાડો છે ને વધી ગયેલા છે, તે પવનના હિસાબે નમી નહીં જાય, એટલે જાહેર જનતાના હિત માટે આવી રીતે રૂટ ટ્રીમિંગની કામગીરી ચાલી રહી છે। કેટલા સમયથી આ ચાલી રહ્યું છે અને કેટલી જોરશોરથી આપણે લગભગ છેલ્લા 15 દિવસથી પ્રી મોન્સૂનનું કામ ચાલુ કર્યું છે, એટલે તબક્કા વાઇઝ ઝોનમાં એક રોડ કવર કરીશું। કેટલા લોકો કામે લાગ્યા છે? લગભગ રોજના નહીં તો 10-15 માણસ આ રીતે મજૂર કામ કરે છે અહીંયા। અત્યારે ઝોન ઓફિસ રોડ કમ્પ્લીટ થાય એટલે બીજો પ્રાયોરિટી હોય તે પ્રમાણે કામ ચાલુ કરીશું બીજા રોડનું। અત્યાર સુધીમાં કેટલી કામગીરી થઈ ચૂકી છે અને કેટલો ઝાડોને તમે? લગભગ આપણે 500 થી 550 જેવા વૃક્ષોનું ટ્રીમિંગ થઈ ગયું છે। હવે ધીમે ધીમે જેમ સમય થશે તેમ કામગીરી આગળ વધારીશું। જોકે કેટલાક નાગરિકોનું માનવું છે કે આ કામગીરીની ઝડપ અને ગુણવત્તા હજુ સુધારણાની જરૂર છે। ઘણા વિસ્તારોમાં રસ્તાઓનું ખોદકામ લાંબા સમયથી અટકેલું હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે। સુરત મહાનગરપાલિકાનું ધ્યેય આગામી વરસાદની મોસમમાં શહેરને પૂરમુક્ત અને સલામત રાખવાનું છે। આ કામગીરીનું પરિણામ વરસાદની મોસમમાં સ્પષ્ટ થશે, પરંતુ તેની ગુણવત્તા અને ટકાઉપણું શહેરના નાગરિકો માટે આશાનું કિરણ બની રહેશે। ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદના લીધે સુરત મહાનગરપાલિકા તેમજ પાલિકાઓની પોલ ખુલી ઉઘાડી પડી હતી, ત્યારે હાલ ચોમાસું આવવાની તૈયારીમાં છે। તે સમયે સુરત મહાનગરપાલિકા દ્વારા મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરતના અનેક રસ્તાઓ જ્યાં ખાડા કરીને પાઇપલાઇનનો, ગટર લાઇનોનું કામકાજ થતું, તે રસ્તા પૂરવામાં આવી રહ્યા છે નવી રીતે।
બનાવવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે જે ખાડીપુર આવ્યા હતા તે ખાડીઓ ભરાઈના અને લોકોના ઘર સુધી પાણી કે રોગચાળો ના ફાટે તેના માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ રોડ પર જાહેર રોડો પર જે મોટા મોટા વૃક્ષો છે, ઝાડવા છે, તે ના પડે તેને કાપવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા આ વખતે ગયા વખતે ઘટનાઓ બની હતી તે ઘટના પાછી ફરીવાર ના થાય તેની કામગીરી 15 દિવસ પહેલાથી શરૂ કરી દેવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે પ્રો મ્યુનિસિપલની કામગીરી જે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે આવનારા સમયમાં એ કેટલી સફળ નીવડશે. કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. ભારતીય સેનાની ઓપરેશન સિંદૂર હેઠળની ઐતિહાસિક સફળતાને યાદગાર બનાવવા માટે સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ સમક્ષ માત્ર ને માત્ર અડાજણ રાંદેર વિસ્તારમાં જ ઓપરેશન સિંદૂર ટ્રાફિક સર્કલ બનાવવાની રજૂઆત કરી છે. સુરત શહેરમાં ઓપરેશન સિંદૂરના નામે બનેલા ટ્રાફિક સર્કલને લઈને હલચલ મચી ગઈ છે. ભારતીય સેનાની ઐતિહાસિક સફળતા ઓપરેશન સિંદૂરને યાદગાર બનાવવા એક નવા સર્કલના નિર્માણની શરૂઆત તો કરવામાં આવી છે, પરંતુ તે સાથે જ વિવાદો પણ સર્જાઈ રહ્યા છે. સુરતના સાંસદ મુકેશ દલાલે શહેરના મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખી માત્ર અડાજણ રાંદેર વિસ્તારમાં આવા સર્કલ બનાવવા સૂચન કર્યું હતું. ખાસ કરીને ટીપી 13 અડાજણ વિસ્તારમાં આવેલા પ્રાઇમ માર્કેટ પાસે આ સર્કલ બનાવવાની વાત હતી, પરંતુ હવે સામે આવી રહ્યું છે કે સુરતમાં એક જાહેર રોડની વચ્ચે જ વિમાનની પ્રતિકૃતિ સાથે ઓપરેશન સિંદૂરના નામે સર્કલ તૈયાર કરી દેવામાં આવ્યું છે. આ કામ કેટલીક હદ સુધી ગેરમર્યાદિત રીતે અને ટ્રાફિક વ્યવસ્થાને અવગણીને કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. શું આ સર્કલ માટે સરકારી મંજૂરી લેવામાં આવી હતી? ટ્રાફિક વિભાગ અથવા મનપાની મંજૂરી વગર જ એ વિસ્તારમાં આકસ્મિક રીતે સર્કલ તાણી દેવામાં આવ્યો. વિમાની પ્રતિમા અને વિશાળ સર્કલથી ચાલક વર્ગ માટે અવરજવર અસુવિધાજનક તો નથી થઈ રહીને આ મામલે સ્થાનિકો અને ટ્રાફિક નિષ્ણાંતોની વચ્ચે ચર્ચા ગરમાઈ છે. સત્તાવાર રીતે હજુ સુધી મહાનગરપાલિકા તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી, પણ જો ખરેખર આ સર્કલ મંજૂરી વિના બનાવાયો હશે તો તે જાહેર વ્યવસ્થા અને શાસન વ્યવસ્થાની ગંભીર અવગણના ગણાશે. ઓપરેશન સિંદૂરની યાદમાં ટ્રાફિક સર્કલ બનાવવાની મનસા સન્માનનીય છે, પરંતુ જાહેર જગ્યાઓ પર આ પ્રકારની રચનાઓ માટે નિયમો અને મંજૂરીની પ્રક્રિયા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. નિયમો તોડીને બનાવવામાં આવતી સ્મૃતિ સર્કલો સરાહનીય નથી, વિવાદાસ્પદ બની રહે છે. ઓપરેશન સિંદૂરની યાદગીરી કાયમ માટે રહે, એમાં વપરાયેલા શસ્ત્રોની યાદગીરી કાયમ માટે રહે, તે માટે રાંદેર અડાજણ તરફથી નાગરિકોનો મારી તરફ રજૂઆત આવી હતી કે આ વિસ્તારમાં એક ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવામાં આવે, જેમાં આ જે પણ કોઈ શસ્ત્રો વપરાયો હોય એની કલાકૃતિઓ પ્રતિબદ્ધ રૂપે મૂકવામાં આવે, જેથી એની કાયમી યાદ સ્વરૂપ રહી શકે અને આવનારી પેઢી પણ ઓપરેશન સિંદૂરના મિશનને યાદ રાખી શકે. આથી તે માટે મેં રાંદેર અડાજણમાં કેટલાક સ્થળોએ ચકાસણી કરીને જે પ્રોપર લાગતું હોય તે સ્થળે એક ઓપરેશન સિંદૂર સર્કલનું કાયમી ધોરણે નિર્માણ કરવા માટે મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે. જો એમાં સાંસદશ્રીની ગ્રાન્ટ પણ નીતિ નિયમે અનુસાર વપરાઈ શકતી હોય તેમાં ગ્રાન્ટ આપવા પણ તૈયાર છે. અડાજણમાં ટીપી 13 અડાજણમાં પ્રાઇમ માર્કેટ પાસે બનાવવામાં કહેવામાં આવ્યું છે. ટીપી 12 અડાજણ સુરત હજીરા મુખ્ય માર્ગ પર અડાજણ ગામ 4 રસ્તા પાસે મોરાભાગળ 4 રસ્તા, સુભાષચંદ્ર બોઝ ગાર્ડન 4 રસ્તા અને અડાજણ રાંદેરના અન્ય કોઈ મોટા રસ્તા પર ઓપરેશન સિંદૂર ટ્રાફિક સર્કલ બનાવવા માંગણી કરી છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે સાંસદ મુકેશ દલાલ સુરત લોકસભાના સાંસદ છે, જેમાં 7 વિધાનસભા વિસ્તાર આવે છે, પરંતુ તેમણે માત્ર ને માત્ર અડાજણ વિસ્તારમાં જ ઓપરેશન સિંદૂર ટ્રાફિક સર્કલ બનાવવાની રજૂઆતથી વિવાદ ઊભો થયો છે. સુરત શહેર કૂદકે ને ભૂસકી વધી રહ્યું છે. અવારનવાર નકશા પર હદ વિસ્તરણ કરીને નવા વિસ્તારોને શહેર મહાનગરપાલિકાની હદમાં આવરી લેવામાં આવે છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ પણ સુરતની સ્માર્ટ મહાનગરપાલિકા નવા વિસ્તારની પ્રજાને પ્રાથમિક સુવિધા પહોંચાડવામાં ધરાર નિષ્ફળ રહી છે. આવી અનેક ફરિયાદો ઉઠતી રહે છે, પરંતુ આ વખતે ફરિયાદ સીધી જાહેર સેવા આયોગ પાસે પહોંચી છે અને જાહેર સેવા આયોગ દ્વારા સુરતના મ્યુનિસિપલ કમિશનરને સમન્સ ફટકાર્યું છે, જેના લીધે મહાનગરપાલિકામાં ચકચાર મચી ગઈ છે. વર્ષ 2008માં હદ વિસ્તરણ બાદ સુરત મહાનગરપાલિકામાં પૂર્ણા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો,
જોકે પૂણા ગામનો સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ પણ હજી સુધી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે સ્થાનિકો સહિત નગરસેવકો દ્વારા પણ અનેકવાર વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. 2019માં પૂણામાં TP20 પ્રિલિમ થઈ ગયા બાદ હજુ સુધી રસ્તાઓની પહોળાઈ બાબતે પણ તંત્ર વામણું પુરવાર થયું છે. આ સિવાય શાંતિકૂચથી માંડીને સુલભ શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓનો ધરાર અભાવ જોવા મળી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ પાલિકા હસ્તકના પ્લોટ પર નગરજનોની સુવિધા માટેના આયોજનોને બદલે મળતિયાઓને ખાણીપીણીના સ્ટોલ્સની ફાળવણી કરી દેવામાં આવતી હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે. આ સ્થિતિમાં સ્થાનિક નાગરિક દ્વારા પાછલા માર્ચ મહિનામાં ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગમાં રજૂઆત કરવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન આયોગ દ્વારા આગામી 26મી જૂનના રોજ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને હાજર રહેવા માટે જણાવાયું છે. આ બાબતે પાલિકા વિરુદ્ધ ફરિયાદ કરનાર સમાજસેવક કુલદીપ ગોયલે જણાવ્યું હતું કે પૂણા ગામ TP20માં હજુ સુધી કોઈ પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. TP રસ્તાઓ પણ ધારાધોરણ મુજબના નથી. બાળકોને રમવા માટેનું યોગ્ય મેદાન પણ નથી. વડીલો માટે શાંતિકુંજ પણ બનાવવામાં આવ્યું નથી. ત્યાં સુધી કે પબ્લિક યુરિનલ બ્લોકનો પણ અભાવ આ TPમાં વર્તાય છે. પાર્કિંગ માટે ફાળવેલા પ્લોટો પણ હેતુફેર કરીને ફૂડ કોર્ટવાળાઓને ભાડે આપી દેવાયા છે. વિસ્તારમાં પ્રાથમિક સેવા નાગરિકોને મળી રહે એ હેતુથી કમિશનરશ્રીને અને સુરત મહાનગરપાલિકાને સંબોધીને ઘણીવાર રજૂઆતો અને ફરિયાદો કરેલી છે. પૂર્વ કોર્પોરેટરો પાસે અને હાલના કોર્પોરેટરો પાસે બી આ વસ્તુની માંગણીની રજૂઆત કરેલી. એમના દ્વારા પણ લેટર પેડ પર વાત આ વિષયમાં કરવામાં આવેલ છે. એના અનુસંધાનમાં એક જાગૃત નાગરિક તરીકે અને અરજદાર તરીકે વારંવાર ફોલોઅપ કરવામાં આવી રહ્યો હતો, જે અનુસંધાને હાલના કમિશનરશ્રીને સંબોધીને માનવ અધિકાર આયોગ દ્વારા એક સમન્સ પાઠવવામાં આવ્યું છે. અમારી મૂળ જે ફરિયાદ છે એ લોકોને પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે મળે, વધુમાં વધુ સેવાઓ મળે એ હેતુથી ફરિયાદ હતી. સાહેબ, સુરત મહાનગરપાલિકાને આપના માધ્યમથી ખાસ કરીને જણાવું કે TP20ની અંદર સ્માર્ટ સિટી સ્વચ્છતા અભિયાન, આની અંદર મને નથી લાગતું કે જે બોલે છે એ પ્રમાણે TP20ની અંદર કોઈ કામગીરી કરવામાં આવે છે. અને આ અંગે અમે વારંવાર લેખિત, મૌખિક પબ્લિકને, જાહેર જનતાને પેશાબ પાણી કરવા માટે કોઈ પબ્લિક ટોયલેટની પણ સુવિધા નથી. અને રોડ ઉપર, જાહેર રસ્તા ઉપર રસ્તાનું દબાણ છે. અને વારંવાર અમારી ફરિયાદ સ્થાનિક રહીશોની હોવા છતાં સુરત મહાનગરપાલિકાના જાડી ચામડીના નાલાયક, નિષ્ઠુર અને બેદરકાર અધિકારીઓની બેદરકારીને કારણે આ લોકો કામ નથી કરતા, જેથી રસ્તા પર પાર્કિંગ કરવાની નોબત આવે છે અને ટ્રાફિકને અડચણરૂપ થાય તેમ મન ફાવે તેમ ગાડીઓ પાર્ક થાય છે. અસંખ્ય વાર સ્થાનિકો તેમજ ત્યાંના નગરસેવકોને રજૂઆત કરી છે, પરંતુ તંત્રના બહેરા કાને અમારી વાતો સંભળાતી નથી, જેથી ના છૂટકે માનવ અધિકાર આયોગમાં જવાની ફરજ પડી છે, તેવું સામાજિક કાર્યકર કુલદીપ ગોયલે જણાવ્યું હતું. VNSGU દ્વારા સંલગ્ન કોલેજો તેમજ કેમ્પસમાં ચાલી રહેલા સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોની ફીમાં 2025 અને 2026ના નવા શૈક્ષણિક વર્ષથી 20% સુધીનો જંગી વધારો કરવામાં આવ્યો છે. 3 વર્ષ અગાઉ યુનિવર્સિટી સિન્ડિકેટ દ્વારા ફીમાં માત્ર 10%નો વધારો કરવા માટે ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. છતાં નવા જાહેર થયેલા પરિપત્રમાં 20% સુધીનો ફી વધારો થોપવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે વિદ્યાર્થી વર્ગમાં વિશ્વસનીયતાનો પ્રશ્ન ઊભો થયો છે. યુનિવર્સિટીના તંત્ર દ્વારા મનસ્વી રીતે લેવામાં આવેલા આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટી દ્વારા વધારાના બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કેમ્પસના વિવિધ ડિપાર્ટમેન્ટ તથા સંલગ્ન કોલેજોમાં લાગુ પડતા કોર્સોની નવી ફી અંગે માળખાકીય માહિતી આપવામાં આવી છે. સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફી સિવાય પણ યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ વેલફેર ફી, પુસ્તકો અને સાધનોની ફી, એમ્યુનિટી ફી અને કેમ્પસ ડેવલપમેન્ટ ફંડમાં પણ વધારાની જાહેરાત કરવામાં આવી છે. પહેલા સેમેસ્ટરમાં જે જગ્યાએ વિદ્યાર્થીએ 2110 ચૂકવવાના હતા, હવે તે 245ના વધારા સાથે 2355 ચૂકવવા પડશે. બીજા સેમેસ્ટરની અન્ય ફીમાં પણ 170નો વધારો થયો છે. આ વધારો વિદ્યાર્થીઓ માટે વધતા શૈક્ષણિક ખર્ચમાં ઓર વધારો કરશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્ર રીતે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ઓફિસની બહાર બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. જે થોડો સમય પહેલાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા 20%નો ફી વધારો કરવામાં આવ્યો હતો, જે ફી વધારો એક તો જે નવા સત્રના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે તદ્દન અયોગ્ય છે.
જે નવા સત્રના વિદ્યાર્થીઓ જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર નવા 2.5 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે, તો એ વિદ્યાર્થીઓ માટે એક જે ફી વધારો આશ્ચર્યજનક જે કહેવાય, જે બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસી એવા અનેક કોર્સોમાં 2000, 3000, 5000 જેવો ફી વધારો કરવામાં આવ્યો છે. એ ટ્રાઇબલ પટ્ટાની યુનિવર્સિટીમાં મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આવતા હોય તો એક માંડ ફી ભરતા હોય કોલેજ લેવલની, તો એક આ ફી વધારાને કારણે એક પૈસાનો જ બી પ્રોબ્લેમ આવતો હોય, તો એ વિદ્યાર્થીઓની જે માંગ હતી કે યુનિવર્સિટી દ્વારા જે ફી વધારો છે એ ફી વધારો પાછો ખેંચવામાં આવે, તો એને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે યુનિવર્સિટી પ્રશાસનમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એબીવીપી કોલેજ કેમ્પસના અધ્યક્ષ શુભમ રાજપૂતે જણાવ્યું કે VNSGU ટ્રાઇબલ બેલ્ટની કોલેજ છે. લાખોની સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે યુનિવર્સિટી દ્વારા વિરોધ કરી રહ્યા છે. તાત્કાલિક અસરથી આ 20% ફી વધારો છે તે તાત્કાલિક પાછો ખેંચવામાં આવે. આ ખૂબ જ નિંદનીય નિર્ણય લેવામાં આવ્યો છે. 2.5 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરે છે. આવા વિદ્યાર્થીઓ ઉપર આર્થિક બોજ થઈ રહ્યો છે, ત્યારે અમે રજૂઆત કરી છે કે ઝડપથી આ નિર્ણયને રદ કરવામાં આવે, નહીં તો અમે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું અને યુનિવર્સિટી પણ બંધ કરાવીશું. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના હજીરા વિસ્તારમાં 3 દિવસ અગાઉ 25 વર્ષીય સુભાષ છોટુરામ નામના યુવકનો ખુલ્લી ગટરમાં પડવાથી મોતને ભેટ્યું હતું. ઘટના ONGC કંપનીના સર્વિસ રોડ પર હજીરા રોડ વિસ્તારમાં મોડી રાત્રે સર્જાઈ હતી. બાઇક પર જઈ રહેલા સુભાષ ગટરમાં ખાબકી ગયા હતા. મૃતદેહ અગાઉ મળ્યો ન હોવાથી પરિવારજનો તેમના ઘરે હતા. અંતે સવારે મૃતદેહ મળતા દુર્ઘટનાનો ભેદ ખુલ્યો હતો. આ ઘટના સ્થાનોના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની પૃષ્ઠભૂમિ જણાઈ રહી છે. સ્થાનિક લોકો અને પરિવારજનોએ તંત્ર સામે ખુલ્લા ગટરના મુદ્દે બેદરકારીનો આક્ષેપ કર્યો છે. હજીરા વિસ્તારમાં જાહેર સલામતી માટે પ્રશ્ન ઊભો થયો છે. ઈચ્છાપોર પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. હજીરા વિસ્તારમાં ONGC કંપનીના સર્વિસ રોડ પર ખુલ્લી ગટરના કારણે એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 25 વર્ષીય યુવક સુભાષ છોટુરામનું મોત નીપજ્યું. આ ઘટના 3 દિવસ પહેલાં મોડી રાત્રે બની હતી, જેના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે બાઇક ચલાવતો યુવક ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુભાષ છોટુરામ મોડી રાત્રે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે હજીરા રોડ પર ONGCના સર્વિસ રોડ ખાતે ખુલ્લી ગટરમાં તેનું બાઇક ખાબક્યું, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવક ઘરે પરત ફરતા તેના પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેની શોધખોળ કરી રહ્યા હતા. આ ઘટનાએ સ્થાનિક તંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખુલ્લી ગટરને કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે, જેના માટે સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા જવાબદાર ગણાઈ રહી છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ઈચ્છાપુર પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજના આધારે પોલીસ આ મામલે વધુ વિગતો એકત્ર કરી રહી છે. આ ઘટનાએ શહેરમાં રોડ સેફટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા પર ચર્ચા ઊભી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સતત ટ્રાફિકથી ધમધમતા દિલ્હી ગેટ રોડ પર ડ્રેનેજનું ઢાંકણું તૂટી ગયું હતું અને ગેપ થઈ ગયો હતો, જેના કારણે મોટો અકસ્માત થાય તેવી શક્યતા હતી. આ ઢાંકણથી અકસ્માત થાય તે પહેલાં કેટલાક લોકોએ દંડો મૂકીને આડાશ કરી હતી. સદનસીબે આ સમય દરમિયાન કોઈ અકસ્માત થયો ન હતો. બીજી તરફ ગત ફેબ્રુઆરી મહિનામાં સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અમરોલી વરિયાવ રોડ પર સ્ટ્રોમ ડ્રેનેજના ખુલ્લા ઢાંકણમાં 2 વર્ષનો કેદાર વેગડ પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ભારે હોબાળો થયો હતો અને પોલીસે માનવ વધનો ગુનો પણ નોંધ્યો હતો.
આ ગંભીર ઘટના બાદ પણ પાલિકા તંત્ર સુધરતું નથી અને હજી પણ ઘણી જગ્યાએ ડ્રેનેજના ઢાંકણા તૂટેલા કે ખુલ્લા મળી રહ્યા છે. પાલિકાની ગંભીર બેદરકારીનું આજે ફરી એકવાર પુનરાવર્તન થયું છે. સુરતમાં બકરી ઈદના તહેવાર અગાઉ પોલીસ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે કુરબાની આપી તેનું વેસ્ટેજ સુરત મહાનગરપાલિકા તરફથી મૂકવામાં આવેલા કન્ટેનરમાં જ નાખવું, કોઈ અન્ય જગ્યાએ નાખવું નહીં. કુરબાની આપતી વખતે કોઈ પણ પ્રકારનો વિડીયો વાયરલ ન થાય તે ખાસ ધ્યાન રાખવા અંગે માર્ગદર્શન અપાયું હતું, જેથી કોઈ પણ ધર્મની લાગણી દુભાય નહીં તથા હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળીને તહેવારની ઉજવણી કરે તેમજ કોમી એકલાસ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવો મેસેજ અપાયો હતો. આગામી બકરી ઈદ તહેવારને ધ્યાને લઈને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેની અધ્યક્ષતા નાયબ પોલીસ કમિશનર ઝોન 6ના રાજેશ પરમારે કરી હતી. મિટિંગમાં મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એનપી ગોયલ, પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. સોલંકી, ભેસ્તાન પોલીસ સ્ટાફ તેમજ હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સદર મિટિંગમાં તહેવારના દિવસે શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે તે હેતુસર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને બકરી ઈદના દિવસે કુરબાનીના અવશેષો સુરત મહાનગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલા કન્ટેનરમાં જ નાખવામાં અને કોઈપણ ખુલ્લી જગ્યાએ કે જાહેર સ્થળ પર નાખવામાં નહીં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. સાથે જ કોઈપણ પ્રકારના વિડીયો કે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય તેની તકેદારી રાખવા સમજૂતી આપવામાં આવી હતી. તહેવાર દરમિયાન કોમી એકતાનું જતન થાય અને કાયદો વ્યવસ્થાનું પાલન રહે તે માટે બંને સમુદાયોને મળીને તહેવાર ઉજવવા અપીલ કરાઈ. ઉપરાંત નિષેધ દ્રવ્યો વિરુદ્ધ ઝીરો ટોલરન્સ અભિયાન અંતર્ગત નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંગે પણ લોકોમાં જાગૃતિ ફેલાવવાની અપીલ કરાઈ હતી. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અમારા અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી. એમાં 150 જેટલા હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર હતા. આ બાબતે બકરીદ નિમિત્તે દરેકને કોમી એકલાસ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવાર પૂરો થાય એ બાબતની સમજ કરવામાં આવી. મુસ્લિમ ભાઈઓને જે કાયદા અનુસાર જે રીતે એમનું બલિદાન જે આપવાનું છે એ રીતે આપે એની પણ સમજ કરવામાં આવી. ગૌવંશના કાયદા વિશે સમજ કરવામાં આવી કે એમાં કંઈ પણ હશે તો ગંભીર ગુના દાખલ કરવામાં આવશે તથા કોઈ પણ સોશિયલ મીડિયાની પોસ્ટ હોય તેને પહેલાં વેરીફાઈ કર્યા વગર એને ટ્રાન્સફર ન કરવી, એને વાયરલ ન કરવી તેની પણ સમજ કરવામાં આવી. આમ કૌમી એકલાસના વાતાવરણમાં આ મિટિંગ પૂર્ણ કરવામાં આવી. મિટિંગ દરમિયાન પોક્સો અને બાળ અપહરણના ઘટનાઓ અંગે પણ ચર્ચા થઈ. બાળકોએ ઘરેથી ભાગી જવાનું ટાળો, એમના પેરેન્ટ્સ તેમને દેખરેખમાં રાખે તે માટે સૂચનાઓ આપવામાં આવી. સાથે જ ટ્રાફિક અવેરનેસ અંગે પણ મહત્ત્વની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. અંદાજે 140થી 145 લોકોએ આ મિટિંગમાં હાજરી આપી હતી અને સમાજમાં શાંતિ, એકતા અને સુરક્ષા જળવાય તે માટે સહયોગ આપવાની કટિબદ્ધતા દર્શાવી હતી. ઉધના વિસ્તારમાં પ્રેમ સંબંધમાં રહેલી પરિણીતાના ઘરમાં એક વિધર્મી પ્રેમી દ્વારા તાળું તોડી 1,15,000 રોકડા અને 72,000ના દાગીના સહિત 1,87,000ની ચોરી કરવામાં આવી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. ઘટનાના 2 દિવસની અંદર ઉધના પોલીસે આરોપીને ઝડપી પાડી ગુનો ઉકેલી નાખ્યો છે. ઉધના વિસ્તારમાં વિધર્મી પ્રેમીએ પરિણીતાના ઘરમાં તાળો તોડી 1.15 લાખ રોકડ અને 72,000ના દાગીના સહિત કુલ 1.87 લાખની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઉધના પોલીસે શંકાસ્પદ આરોપીને ઝડપી લઈ ચોરાયેલો સામાન કબજે કર્યો છે. ઉધનાના જલારામ એપાર્ટમેન્ટમાં રહેતી 32 વર્ષીય સંગીતા પાટીલ જે 2 સંતાનો સાથે રહે છે. તેના પતિએ 8 વર્ષ પહેલાં તેમને છોડી દીધા હતા. આ દરમિયાન સંગીતા 31 વર્ષીય બિલાલ તસ્લીમ ખટીક સાથે પ્રેમ સંબંધમાં આવી હતી, જે ઉધનાના અશોક સમાટનગરમાં રહે છે. બિલાલ જે કોઈ કામ ધંધો કરતો ન હતો, સંગીતા પાસેથી વારંવાર નાણાં લેતો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી સંગીતાએ નાણાં આપવાનું બંધ કર્યું હતું, જેના કારણે બિલાલ રોષે ભરાયો હતો. ગત 1 જૂનના રોજ સંગીતા તેના બંને સંતાનો સાથે ખરીદી માટે બહાર ગઈ હતી. ત્યારે રાત્રે 9:30 વાગે ઘરે પરત ફરતા તેને ઘરનું તાળું તૂટેલું જણાયું. કબાટ ડુપ્લિકેટ ચાવીથી ખોલવામાં આવ્યું હોવાની લાગતા તેની શંકા બિલાલ પર ગઈ. તેણે તાત્કાલિક ઉધના પોલીસ મથકે પહોંચી બિલાલ ખટીક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે બિલાલને ઝડપી લઈ સખત પૂછપરછ કરતા તે ગુનો કબૂલી ગયો. તેણે જણાવ્યું કે ચોરેલો સામાન તેણે પોતાના ઘરે નહીં પરંતુ જ્યાં તે કામ કરતો હતો તે કારખાનામાં સંતાડ્યો હતો. પોલીસે કારખાનામાંથી રૂપિયા 1.15 લાખ રોકડ અને 72,000ના દાગીના કબજે કર્યા છે.
ઉધના પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ વિશ્વાસ અને સંબંધોની નાજુકતા પર પણ પ્રકાશ પાડ્યો છે. સાથે જ શહેરમાં ચોરીના બનાવો સામે સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસ્લીમ હાટિક કરીને છે એના ઉપર શંકા ગઈ હતી. પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનું ઘરનું કબૂલી લીધો હતો અને જે મુદ્દામાલ હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો. આમાં કુલ 1,87,000નો મુદ્દામાલ છે, જેમાં 1,15,000ની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણા છે. આજે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે. આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી. એટલે એમના સારા પરિચયમાં હોવાથી એણે એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો, એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે. આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળથી આવ્યો હતો ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાલ લઈ ગયો. એક સંબંધ જેમાં વિશ્વાસ હતો, પરંતુ આખરે એ વિશ્વાસ તૂટી પડ્યો. પ્રેમના નામે શરૂ થયેલી કહાની હવે ગુનાના અધ્યાયમાં ફેરવાઈ ગઈ છે. ઉધનાની આ ઘટના એ પણ સંકેત આપે છે કે સંબંધોમાં અંધવિશ્વાસ ન રાખવો જોઈએ. પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી ચોરીનો ભેદ ઉકેલાઈ દેવાયો છે, પણ એક સ્ત્રીના આત્મવિશ્વાસ અને ભરોસાનો ભંગ થઈ ગયો છે, જેની ભરપાઈ હવે શક્ય નથી. આવું ફરી ના બને એ માટે સમજદારીની, સાવચેતીની અને સમયસર પગલાં ભરવાની જરૂર છે. સુરતમાં બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડીની ઘટના સામે આવી છે. આ કેસમાં ઈસમોએ બિલ્ડરનો વિશ્વાસ કેળવી 13 કરોડની જમીન પચાવી પાડી અને 13 કરોડની જમીનના 1,50,00,000 ચૂકવી દસ્તાવેજ કરાવી લીધો હતો. આ કેસમાં પણ પોલીસે જમીન દલાલ અને અન્ય 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. ડાયમંડ સિટી સુરતના સરથાણાના બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડી થઈ છે. વિગતો મુજબ દલાલ અને અન્ય 2 ઈસમો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં વિશ્વાસ કેળવી 13 કરોડની જમીન પચાવી પાડી અને 13 કરોડની જમીનના 1.5 કરોડ ચૂકવી દસ્તાવેજ કરાવી લીધો હતો. 2012થી ઓળખતા દલાલ મારફતે જમીન વેચી હતી અને બાકીના રૂપિયા પેટે 50 પ્લોટ આપવાની વાત કરી હતી. જોકે બિલ્ડર દ્વારા તપાસ કરવામાં આવતા પ્લોટ અન્યના નામે કરી દીધા હોવાનું ખુલ્યું છે. આ તરફ છેતરપિંડી થતાં બિલ્ડરે હાર્દિક ગઢવી અને હિતેશ નાવડિયાએ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી અને પોલીસે 3 આરોપીને ધરપકડ કરી છે. આ કેસમાં જમીન દલાલ અને અન્ય 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના સરથાણાના બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડી કરવાની ઘટના બની હતી, જેમાં દલાલ અને અન્ય 2 ઈસમો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. વિશ્વાસ કેળવી 13 કરોડની જમીન પચાવી પાડી હતી, તેમાં 13 કરોડની જમીનના 1.5 કરોડ ચૂકવી દસ્તાવેજ કરાવી લીધો હતો. છેતરપિંડી થતાં બિલ્ડર હાર્દિક ગઢવી અને હિતેશ નાવડિયાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 3 આરોપીઓને પકડી પાડ્યા હતા. આ સમગ્ર મામલે નામદાર કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યા હતા. આરોપીઓ દ્વારા જામીન અરજી કરતા નામદાર કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. અડાજણ વિસ્તારની એક અનોખી ઘટના સામે આવી છે. અડાજણ વિસ્તારમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. ગુરુકૃપા સોસાયટીમાંથી મોંઘા બૂટ ચપ્પલની ચોરીનો બનાવ બન્યો છે. મોડે રૂમાલ બાંધીને આવેલા ચોર ઈસમે ચોરી કરી હતી. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સોસાયટીના મોટા ભાગના ઘરોના બૂટ ચપ્પલની ચોરી કરાઈ હતી. સુરતના અડાજણ વિસ્તારમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે. તાજેતરમાં અડાજણના ગુરુકૃપા સોસાયટીમાં એક અનોખી પરંતુ ચિંતાજનક ઘટના બની છે, જ્યાં તસ્કરોએ ઘરના બહારથી મૂલ્યવાન બૂટ અને ચંપલની ચોરી કરી છે. મળતી માહિતી મુજબ રાત્રિના સમયે ચોરો મોઢા પર રૂમાલ બાંધીને સોસાયટીમાં પ્રવેશ્યા અને અલગ અલગ ઘરો બહાર રાખેલા મોંઘા બ્રાન્ડેડ બૂટ ચંપલની ચોરી કરી. ચોરીની સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે. ચોંકાવનારી વાત એ છે કે ચોરોએ ખાસ કરીને એવા ઘરોને ટાર્ગેટ કર્યા જ્યાં મોંઘા ફૂટવેર મૂકેલા હતા. એક નહીં પણ અનેક મકાનો બહારથી બૂટ ચંપલ ઉઠાવી લઈ જતા ચોરોના ભાન વચ્ચે સોસાયટીના રહીશો પણ હેરાન થઈ પરેશાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક રહીશોએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર.
નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.